અડધું કેપ્સિકમ લઈ લીધું છે અને ટમેટું એક અને 3 નંગ ડુંગળી લઈ લીધું છે. એ આપણે પાસ્તા માટે સમારી લઈશું. તો આપણે પાસ્તાનું રેડી થઈ ગયું છે. જો આ રીતે આપણે સમારી લીધું છે કેપ્સિકમ, ટમેટા અને ડુંગળી. આમાં તમે કોબીજ, ગાજર એડ કરી શકો છો, પણ અમારે બાળકો ખાતા નથી એટલે હું એડ કરતી નથી. તો પાસ્તા આપણે બફાઈને તૈયાર થઈ ગયા છે. જો મિત્રો જોઈ શકો છો, બફાઈ ગયા છે સરસ મજાના. તો હવે આપણે એને બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આપણે 2 પાવડા તેલ નાખશું. 2 પાવડા તેલ ઉમેરશું આપણે એમાં. થોડીક હિંગ ઉમેરશું, થોડુંક જીરું ઉમેરશું, સમારેલી ડુંગળી ઉમેરી દઈશું આપણે. કટ કરેલા ટમેટા ઉમેરી દઈશું. કેપ્સિકમ અને સરસ રીતે પાકવા દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું. ચટણી એડ કરશું. ચટણી તમે જેટલું તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. અમારે થોડુંક વધારે ખાય છે એટલે એ પ્રમાણે એડ કરો. થોડીક હળદર ઉમેરશું. સરખી રીતે મિક્સ કરી લઈએ. એડ કરશું આપણે એમાં એડ કરશું રેડ ચીલી સોસ, કેચઅપ, ડાર્ક સોયા સોસ. સરખી રીતે આપણે એડ કરી લઈએ તો કંઈક આ રીતનો આપણો લુક આવે છે. તો પાસ્તાનો મસાલો આપણે આમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. તો આપણે પાસ્તાનું તૈયાર થઈ ગયું છે બધું. તો હવે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું. તો સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણે પાસ્તા, અને આ રીતે આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો એમાં આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. ધાણા એડ થઈ ગયા છે સરસ રીતે, અને સ્વાદ પણ, સુગંધ પણ સરસ